માતાજી હર હર મહાદેવ મિત્રો બધાને. તો ગાઈસ અત્યારે હવે આપણે જવાનું છે ગિરનાર પરિક્રમા. તો મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે. હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ. અમે ભવનાથમાં પૂગી ગયા, હવે ગિરનાર ચડવા જઈએ. તો ગાઈસ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફૂલ ટ્રાફિક છે. અમે હવે જટાશંકરે જઈએ, અહીં ફૂલ ટ્રાફિક છે, ગિરનાર નથી ચડતા. ગિરનાર હતી ફૂલ ટ્રાફિક. તો અત્યારે આપણે ગિરનાર નથી જવાનું, તો અત્યારે આપણે જવાનું છે જટાશંકરે. તો ચાલો કન્ટિન્યુ. પૂગી ગયા જટાશંકર અને અહીંયા હવે પગથિયા ચડવાના. અહીંયા બધાને ચેક કરે છે. હળવે હળવે હાલીને જાય છે પગથિયા. લોકેશન છે નેક્સ્ટ લેવલ. તો ચાલો કન્ટિન્યુ. હર મહાદેવ, ઓમ નમો નારાયણ. અમે હાલીને જઈએ છીએ જટાશંકરે. તો તમે બધા હાલો. સુકૂન છે અહીંયા એક નંબર જટાશંકર. તો ગાઈસ હવે રસ્તો પગથિયાવાળો નથી આવ્યો, હવે રસ્તો આવ્યો પથ્થરોનો. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ. ઝરણું બહુ મોટું હતું એટલે આપણે પીવા માટે પાણીની બોટલ પણ ભરી લીધી. તો ગાઈસ હવે મંદિર પણ થોડુંક નજીક જ છે. તો ચાલો કન્ટિન્યુ. ગાઈસ મંદિર આવી ગયું છે. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ પૂગી ગયા
ગયા જટાશંકર અને બેસી ગયા પ્રસાદી લેવા. તો ચાલો કન્ટિન્યુ. મહાદેવના દર્શન કરી લીધા અને પ્રસાદી પર લઈ લીધી. તો આપણે જઈએ નીચે. તો ચાલો કન્ટિન્યુ. પાછા આવી ગયા નીચે. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ ઘણું બધું રખડ્યા થાકી ગયા છે. આપણે આશ્રમ આવી ગયા સુબા ને ગાઈસ બીજો બ્લોગ હું શૂટ ના કરી શક્યો કેમ કે મારા મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હતી. તો ગાઈસ આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈને કાલે ક્યાં જવાનું છે એ કાલના જ બ્લોગમાં ખબર પડી જશે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.